હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છો? Hello. ફાઇનલી આપણે ચારે જણા સાથે યસ, થયા. Yeah, finally. આફ્ટર અ લોંગ ટાઈમ I ફાઇનલી. know. Yeah. સો કેમ છો તમે આઈ હોપ બધા? કે બધાનું વેકેશન સારું રહ્યું હશે. Oh yeah. Good. Yes. અમારે તો હમણાં જ That's હતો long week. Like not but technically long weekend. યા સાચી વાત છે. સો હેલો એવરીવન, થેન્ક યુ અમને જે લોકો જોઈ રહ્યા છે અને અમને પછીથી રિપ્લે જોશે. સો આજે અમે એઝ યુઝ્યુઅલ એવરી મંડેની જેમ એક નવો ટોપિક લઈને આવ્યા છીએ અને આજે અમે ડિસ્કસ કરવા માંગીએ છીએ કે જ્યારે આ બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગે છે ઘણા બધા લોકો, ત્યારે ઘણી વખત એવી સિચ્યુએશન ઊભી થાય છે કે જે પર્સન ઇન્ટરેસ્ટેડ છે એમનું અનધર હાફ લાઈક બેટર હાફ રાઈટ એઝ અ સ્પાઉસ, બીજું પર્સન સ્કેપ્ટિકલ હોય છે, દે આર નોટ શ્યોર કે એ એઝ અ ફેમિલી આ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે રેડી છે કે નહીં, અને they become like very skeptical કે એમને ટોટલી ના પાડી દે કે ભાઈ તું ના કરીશ, ઇટ્સ અ સ્કેમ ઓર મે બી by another reason. Yeah. સો યા ટુડે અમે લોકો એ વસ્તુ પર ડિસ્કશન કરવા માંગીએ છીએ કે હાઉ ટુ ઓવરકમ ધેટ સ્કેપ્ટિસિઝમ, રાઈટ? કે એવી સિચ્યુએશન હોય સો વોટ યુ કેન ડુ. સો અકોર્ડિંગ ટુ મી ધ બેસ્ટ અપ્રોચ ઇઝ કે તમે તમારા બેટર હાફ જોડે, તમારા સ્પાઉસ જોડે ડિસ્કસ કરો કે એ કેમ ના પાડી રહ્યા છે, કે કેમ સ્કેપ્ટિકલ છે, વાય દે આર સ્કેર્ડ. કેમ કે ઘણા બધા રીઝન હોઈ શકે છે. એઝ ઇન્ડિવિજ્યુઅલ એમણે પાસ્ટમાં કંઈક એક્સપિરિયન્સ કર્યું હોય કે જેમનાથી આ સ્કેમ થયા હોય, તેમણે કોઈ બિઝનેસ ટ્રાય કર્યો હોય અને એમના માટે વર્કઆઉટ ના થયો હોય, રાઈટ? ઓર મે બી દે આર નોટ રેડી કે એઝ અ ફેમિલી, એઝ અ પાર્ટનર એ તમે એ સ્ટેપ લો એના માટે એ પોતે રેડી છે. બિકોઝ વેન યુ આર ઇન અ રિલેશનશિપ યુ ડિસ્કસ સો મેની થિંગ્સ, રાઈટ? એન્ડ યુ શેર એવરીથિંગ. So it's really good to have your spouse on board with you when you are starting something new. So we have to figure out કે કયા રીઝનથી એ ના પાડે છે, and sit down, talk to us, we can explain everything in detail, then you can talk to them કે કઈ વસ્તુ તમને હેલ્પ કરે છે અને જે સ્કેપ્ટિસિઝમ છે કોઈ પર્ટિક્યુલર રીઝનથી છે એ દૂર કરવા માટે જે વસ્તુ જરૂરી છે, જે વધારે ઇન્ફોર્મેશનની જરૂર છે, રાઈટ? અમે પાસ ઓન કરી શકીએ છીએ તમારી સાથે. સો દેર આર સો મેની ઓપ્શન્સ. અને સમટાઈમ્સ એવું બી થતું હોય છે કે તમે નવો પ્લાન કરી રહ્યા હોય, એનાથી તમારી પર્સનલ લાઈફમાં, ડે ટુ ડે લાઈફમાં ઘણા બધા ચેન્જીસ થવાના હોય. સો યુ નીડ ટુ ફિગર આઉટ અ વે કે તમે એ વસ્તુ કેવી રીતે નેવિગેટ કરશો, કેવી રીતે કન્ટિન્યુ કરશો, જે તમારા ફેમિલીને એઝ એ તમારી ફેમિલી લાઈફને ડિસ્ટર્બ ના કરે અને તો બી તમે આ બિઝનેસ સાથે સાથે રન કરી શકો. That's true. Yeah. અને લાઈક તમે જે રજીસ્ટર કરો છો ત્યારે તમને જે વેબિનાર જોવાનો મળે છે, તમે એ પણ શેર કરી શકો છો. એમાં લાઈક ક્યાંય એવું રૂલ્સ નથી કે તમે તમારા ફેમિલી મેમ્બર જોડે શેર ના કરી શકો, રાઈટ? સો તમે બેસીને એક સાથે વેબિનાર જોઈ શકો છો. ઇન માય કેસ વી ડીડ સેમ થિંગ, લાઈક મેં અને મારા હસબન્ડે બેસીને સાથે વેબિનાર જોયો હતો અને ધેન વી ડિસાઇડ. સો તમે સાથે બેસીને વેબિનાર જોઈ શકો છો. એનો એક તમને બેનિફિટ એ પણ રહેશે કે તમારા બંનેના માઇન્ડમાં કોઈ બી ક્વેશ્ચન હશે તો તમે એકબીજા સાથે વધારે ડિસ્કસ કરી શકો છો અને એક એક એના પર આવી જશો કે ચલો તમારા બંનેને કયા ક્વેશ્ચન્સ મેચ થાય છે તમે નોટ ડાઉન કરો, એન્ડ ધેન તમારા જે બી મેન્ટોર છે કે તમને જે કોચ અસાઇન કરવામાં આવે એને પણ તમે રીચ આઉટ કરીને વન ઓન વન કોલ સેટઅપ કરીને પણ તમે તમારા ક્વેશ્ચન્સ નો બેટર આન્સર લાઈક એક્સપ્લેનેશન ઇન્ફોર્મેશન લઈ શકો છો કે શું તમારા ક્વેશ્ચન્સ છે, તમે કેવી રીતના એના ઓવરકમ આવી શકો છો, રાઈટ? એકદમ જ જોયા લાઈક લેટ્સ સી તમે જોયું, તમે કહ્યું, પણ ધેર ઇઝ સ્ટીલ લાઈક મિસકમ્યુનિકેશન અમુક વાર થતું હોય છે કે આપણે જોઈએ છે, આપણે સમજીએ છીએ, પણ એ બેઠું આપણે આગળ એક્સપ્લેન કરી શકીશું એ 100% નથી હોતું, રાઈટ? તો સમટાઈમ્સ એવું બની શકે કે તમે જ્યારે તમારા હસબન્ડને કે તમારા વાઈફને કંઈક તમે એક્સપ્લેન કરવા જાઓ છો બિઝનેસ વિશે અને તમે કંઈક એમાં મિસ કરી રહ્યા છો કે જેથી એ અન્ડરસ્ટેન્ડ નથી કરી રહ્યા અને તમને એવું કહે છે કે ના જશો આગળ કે ના કરશો, આ સ્કેમ છે, એવી રીતે. સો એનાથી બેસ્ટ વે છે કે તમે સાથે બેસીને વેબિનાર જુઓ. 30 ડેઝનો જે અમે ટ્રાયલ તમે જે એક્સપ્લોર કરો છો એ પણ તમે બેસીને સાથે જોઈ શકો છો. એમાં પણ તમને લાગે છે કે કોઈ બી ક્વેશ્ચન્સ છે કે જે સમટાઈમ્સ એવું થતું હોય છે કે જેને કરવાનું હોય એને કોઈ ક્વેશ્ચન નહીં હોતા, પણ જે ના કરવાના હોય એને વધારે ક્વેશ્ચન્સ છે, રાઈટ? સો અગેન લાઈક બંને સાથે બેસીને નોટ ડાઉન કરી શકો કયા ક્વેશ્ચન્સ છે અને ઓલવેઝ અમે લોકો તમને હેલ્પ કરવા માટે જ છે, રાઈટ? સો વન ઓન વન અમે કોલ કરીને તમને એક્સપ્લેન કરીએ છીએ અને બિઝનેસની જેટલી બી ઇન્ફોર્મેશન અમે તમને પ્રોવાઈડ કરી શકીએ છીએ અમે 100% પ્રોવાઈડ કરીએ છીએ કે જેથી
અમે પણ ક્લિયર રહીએ ને તમે પણ ક્લિયર રહો, બીકોઝ ઓબ્વિયસલી જેવું કેવરી બેને કહ્યું કે નવી વસ્તુ તમે ચાલુ કરવા જઈ રહ્યા છો, તમે તમારા લાઈફમાં એક નવું પ્લેટફોર્મ કે નવી જર્ની એડ કરવા જઈ રહ્યા છો, તો Yeah. એ તમે એકલા ક્યારે આગળ નહીં જઈ શકો. તમારો ફેમિલી સપોર્ટ કે તમારા હસબન્ડ કે વાઈફને ઈચ અધરનો સપોર્ટ જરૂરી છે. સો જ્યાં સુધી ફેમિલી સપોર્ટ નહીં હોય ત્યાં સુધી તમને તમારું સ્ટ્રગલ વધારે તમને દેખાશે. Yeah. એનાથી બેટર Yeah. કે તમે એક ફ્રેમમાં આવીને ડિસ્કસ કરો એન્ડ ધેન ડિસાઇડ કરો, અને વી આર ઓલવેઝ હિયર. તો એક મેઇન એ છે કે ક્વેશ્ચન કરો અને ઇન્ફોર્મેશન લો. લાઈક વિધાઉટ ટેકિંગ ઇન્ફોર્મેશન તમને આગળનું કંઈ જ ખબર નહીં પડે. Yeah. Yeah. I mean, મારા કેસમાં તો ઓનલાઈન બિઝનેસ નું નામ જ આવે એટલે he didn't want me to do it. Yeah, forget this business, any other online business, because I think એને સાંભળેલું હશે મારા હસબન્ડે કે સ્કેમ બહુ થાય ને બધું. એટલે like when I first saw the ad, મેં તો પૂછવા વગર I registered. I'm just telling you my story, but પૂછવા વગર મેં વેબિનાર જોયું ને 149 પર ભરી દીધા, because I have my own credit card, so he doesn't know I paid. So pay કરી દીધા, જોયું, and I really wanted to do it. પછી મેં પૂછ્યું કે I've come across this, can I do it? સીધો જવાબ no. Right? Yeah, it happens, right? I mean, and I didn't want to go ahead without his approval. Yeah. And he refused to watch anything, so I actually refund લઈ લીધું, so refund લઈ લીધું. પછી પણ મારું મગજ એમાં ને એમાં જ હતું કે I really wanted to do it. એટલે હું મારી ડોટર્સ સાથે વાત કરું કે આ બિઝનેસ કેટલો સારો છે, કે આપણી કમ્યુનિટીમાં ઓલરેડી આઈ મીન ઇટ, આઈ એમ સીઈંગ કે બધા શું કરી રહ્યા છે, રાઈટ? એટલે આ રિયલી મારે કરવું હતું. એટલે મારી બે છોકરીઓએ મારા હસબન્ડ સાથે વાત કરી, because they're grown up girls, right? એટલે મમ્મીને રિયલી કરવું છે, એને કરવા દેવું. મારા હસબન્ડ એમ મને કહે કે હવે તું બહુ વર્ષ જોબ કર્યો, હવે શું કરવા કરવું, તો છે આ તે. So it wasn't like he didn't want me to do this, he just didn't want me to do anything. He wanted to take a break, I mean, for you to take but that's not my nature. My nature is to always do something, help somebody, learn new things. Just because I'm 55 now, that doesn't mean I stop learning, એટલે પછી my daughters વાત કરી, એટલે he said, okay, you can do it, but don't bug friends and family, because I don't want anybody blaming you for this business. So that's why I didn't do that. And પછી જ્યારે ચેક આવવા માંડ્યા ત્યારે she's like, oh my god, this business is really working. હવે એ જ મેલબોક્સમાંથી બધા ચાક લાવીને બીજું આવ્યો, like he's all for it, but you have to sometimes get out of that comfort zone and just at least check it out before you even talk to him, like some people are scared to even pay the 149 and check it out for yourself, but at least તમે decide કરો કે તમારે really કરવું છે કે નહીં, and then you can talk to your partner, so yes, that's true. I mean, this is a true story, so yeah, I totally agree with you. Like કોઈ બી નવી વસ્તુ હોય ને તો like usually હું always mom dad ને હું પૂછું કે like I just got married like couple of years back, તો પહેલા હું always મમ્મી ડેડીને પૂછું જ કે નો મેટર જોબ હોય કે બિઝનેસ હોય કે કઈ બીજી વસ્તુ ઘરમાં લાવવો હોય, તો like even બિઝનેસ સ્ટાર્ટ કરવા પહેલા મને I had an experience in India about this kind, not exactly this but kind of this thing, but it didn't work it out in back India. So I talked to them and then I told them, I make sure કે like જે મેં કર્યું હતું એ ડિફરન્ટ છે અને આ જે છે એ ટોટલી ડિફરન્ટ છે. It looks same but it different. But ઘણા બધા જે આપણને લાઈવ જોતા એ બધાને એવું લાગે છે કે લાઈક ઇન્ડિયામાં જે કર્યું કાં તો અહીંયા કોઈ બીજી સ્કીમ હશે તે આ બધી વસ્તુ સેમ જ છે, just different name. It's not, it's just how it looks, but it's worked literally different. ને હવે તો લાઈક આપણે આપણા સિસ્ટમમાં નવી ટ્રેનિંગ વિડીયોઝ આવ્યા છે, તો લાઈક એમાં એ લોકો
બહુ જ સારી રીતે એક્સપ્લેન કરે છે કે લાઈક હાઉ this business is different than other schemes or whatever. I just watched like a couple of days before and I was like, wow, this is literally like no best one. Yeah, આપણે કોઈ એક્સપ્લેનેશન આપવાની જરૂર નથી, not even for spouse or lead or buyer, કોઈને બી like if they watch carefully they gonna see કે like okay આ totally different જ છે એમ કરીને એ વસ્તુ નહીં કે જે આપણે પેલામાં આપણને બેડ એક્સપિરિયન્સ હોય. So like I make sure કે એ લોકો સમજે ને, and they like my parents always supportive. So they told me like if you feel like you want to do it, go ahead and do it. Just make sure you do step by step stuff. You just don't blindly, But it, and આપણને ખબર છે કે આ બિઝનેસમાં એવું બી નથી કે you just blindly put everything in it and or something. It's just step by step. Like instruction by coach and mentor, and then if you follow them, you know how it is like. આપણે ચેક આવે છે ઘરે, આપણી સિસ્ટમ કરે છે. So like basically એ છે કે like if you are confused or anything, just make sure you have everything, you have all the information, you are clear about this business, and then you talk with your spouse or maybe parents or anything. Just don't like send the wrong information just because તમને નથી કરવું કાં તો તમને એવું લાગે છે. અધરવાઇઝ જેમ દર્દીબેને કીધું કે સાથે બેસીને જુઓ તો લાઈક બધાના માઇન્ડમાં એક જ ઓકે there is a one business and one idea. કેમ કે ઘણી વાર કેવું હોય કે મોડાથી મોડા બી વાત આખી બદલાઈ જાય હોય right? It's better કે you watch together, make sure you guys talk and like, and this business is doable for anyone. Couple bhi કરી શકે છે, single bhi કરી શકે છે, student, whoever, whatever it is. So hopefully like આપણે information આપી હોય important about this. Yeah, that's true. અને તમે કહો છો એ બહુ સાચી વાત છે કે આ બિઝનેસ કોઈ પણ કરી શકે છે, બીકોઝ આપણા બિઝનેસમાં ઘણા બધા એઝ એ સિસ્ટર કે એઝ એ બ્રધર સિસ્ટર બી ઘણા બધા લોકો છે જે ભેગા થઈને કરી રહ્યા છે રાઈટ આ બિઝનેસ. અને મેં ઘણા લોકોને બી એવું બી સાંભળ્યું છે, જેમ તમે પેરેન્ટ્સનું એક્ઝામ્પલ કીધું કે ઇટ્સ ગુડ ટુ શેર ધીસ વિથ પેરેન્ટ્સ, અને ઘણા લોકો ફ્રેન્ડ્સ જોડે બી શેર કરે છે કે મે બી કોઈ નેબર્સથી ક્લોઝ હોય એમની જોડે ડિસ્કશન કરે છે રાઈટ. But it's okay. અમે કોઈને ના નથી પાડતા that you don't share about this business with others, but share the correct information. લોકો 10% information share like absorb કરે છે, લે છે અને 100% આપવાનો ટ્રાય કરે છે, અને eventually બીજા લોકો છે એને ખબર જ નથી કે આ બિઝનેસ શું છે, and they will keep talking about business. They will give their opinion without exploring the opportunity. અને એ પોતે સ્કેપ્ટિકલ છે અને એ એમનું સ્કેપ્ટિસિઝમ તમારામાં નાખી રહ્યા છે રાઈટ, કે એમને ખબર નથી એ જ વસ્તુ તમને પાસ ઓન કરી રહ્યા છે. સો ડોન્ટ ડુ દેટ. just always try to get the correct information. It's okay તમને ના ખબર પડી એક વખત પૂછો, 5 વખત પૂછો, it's okay. But think before saying yes or no to something. When you don't know, you can't make a right decision. And it's always better to send if you have a particular source, like maybe video or maybe a document or anything, that kind of link. So share that particular link so that person go through it and see by him or herself okay, this is what exactly he was talking about. Just don't if somebody asks, just don't start talking about. Save your energy, save your time, and save his time. It's better to just send that link or website or whoever, whatever source you have, and from wherever source you get this information. It's better to share that source information, not just talking blah blah blah, right? So it's better like a right information. That's true. Yes. Okay. સો આઈ હોપ કે આજે અમે તમને થોડુંક વધારે ઇન્ફોર્મેશન આપવાનો ટ્રાય કર્યો છે અને તમને ખબર પડી હશે. અને વી હાઈલી એન્કરેજ યુ ગાઈઝ કે તમને કોઈ ક્વેશ્ચન હોય તો ઇટ્સ ઓકે, એક વખત નહીં 5 વખત પૂછો, અને તમે અમને ગમે ત્યારે મેસેજ કરી શકો છો વોટ્સએપ ઉપર કે અમારા બિઝનેસ પેજ ઉપર, મેસેન્જર ઉપર, અને અમે ઓલવેઝ રેડી છે તમને આન્સર આપવા માટે. સો we'll see you next time, and bye for now. Bye. Bye. Thank you. Have a good night. Thank Bye. you, everyone. Bye. Good night. Jai Shri Krishna.